पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविंद दामोदर माधवेति। विक्रेतु कामा गोपी मथुरा जती हती माखण वेचवा माटे, मही वेचवा माटे। विक्रेतु कामा एमने कामना हती विद्यार्थीने मारे वेचવું છે તો વિક્રેતુ કામા કિલ ગોપકન્યા, પણ એ વેચવા જાય છે તો ત્યારે એનું ચિત્ત, એનું ધ્યાન કૃષ્ણમાં લાગેલું છે। એટલા માટે દધ્યાદિકમ મોહ વસાદવોચદ, કોઈ મહિલો મહિલો એવું બોલવું જોઈએ એને વેચવા માટે જતી મારું માખણ લઈ લો, મારું દહીં લઈ લો, એના બદલે હારે કોઈ માધવ લ્યો માધવ લ્યો। મનમાં ચિત્તમાં કૃષ્ણ ચાલે છે એટલે એને એક જ દેખાય કે માધવને લઈ લો, હું વેચવા નીકળીશ માધવને। એટલું ચિત્ત કૃષ્ણમાં ડૂબેલું ગોપીનું। દધ્યાદિકમ મોહવસાદવોચદ ગોવિંદ દામોદર માધવેતી। ને ગોપીને આ સ્થિતિ જોઈ કવિને એવું લાગ્યું એવી દશા મારી પણ બને। ખુદા કરે, कोई के बहुत सुंदर लख्યું, खुदा करे कि हमारी मोहब्बत में ये मकाम आए। सुंदर लख्યું કે અમારા પ્રેમમાં, અમારી ભક્તિમાં પણ એવું મુકામ આવે, એવી સ્થિતિ બની જાય। खुदा करे कि हमारी मोहब्बत में ये मकाम आए। कौन सा मुकाम, कई स्थिति बनी जाए प्रेमમાં, ભક્તિમાં, ભાવમાં। किसी का नाम लेने चलूं और लब पे तुम्हारा नाम आए। कोई બીજાનું નામ લેવા જાઉં અને ભગવાનનું નામ લેવા જાય, બસ આવી સ્થિતિ બની જાય ગોપીના જેવી। किसी का नाम लेने चलूं और लब पे तुम्हारा नाम आए। નામ પ્રધાન છે કળિયુગમાં, આવી સ્થિતિ બની જાય। અને સ્વાભાવિક વસ્તુ છે, આપણે સુરત જઈએ, સુરત આપણા કોઈ સંબંધી રહેતા હોય તો ગયા હોય અને ત્યાં પછી રહેવા માટે સ્થિર થયા હોય, આપણે કદાચ એને મળવા જવું હોય અને પછી આપણી પાસે એનું કોઈ એડ્રેસ, સરનામું, નામ કદાચ નહીં હોય, અથવા તો કોઈ એક અજાણો વ્યક્તિ જેને આપણે જેનું કામ છે આપણે, અને એ અમદાવાદમાં રહેતો હોય, મુંબઈમાં રહેતો હોય કે દિલ્હીમાં રહેતો હોય, અને પછી એનું કામ છે અને કોઈ આપણને કહે તમે એને મળો તમારું કામ થઈ જશે, અને એને મળવા માટે એનું આખું વર્ણન બતાવે કે આવા દેખાય છે, આવા કપડાં પહેરે છે, આવું બધું કરે છે, અને આટલું કહીને પછી મોકલી આપે આપણને, તમે જઈને મળી લેજો। હવે કદાચ એના રૂપનું વર્ણન કર્યું હોય, આવો દેખાય છે, આવા કપડાં પહેરે છે, અને ત્યાં જઈને શોધીએ તો કેમ કને મળે? બાય ચાન્સ મળી પણ જાય પણ તકલીફ વાળું કામ છે। અને એના કરતાં એ ભાઈને મળવું છે, એનું નામ, સરનામું, ટેલિફોન નંબર જો આપી દે તો તરત મળી જાય। તો નામ જો મળે એનું તો તરત આપણે એને શોધી લઈએ, મળી જાય। તો નામથી સરળતાથી પ્રાપ્તિ થાય કહેવાનો મતલબ। બીજી બધી પૂજાઓ કરીએ, સાધનાઓ કરીએ, ઉપાસના કરીએ, યજ્ઞ કરીએ, ધ્યાન કરીએ, એ આ અઘરી વસ્તુ છે, પણ નામ લીધા કરીશું તો હાઈવે છે, ચોક્કસ જલ્દીથી મુલાકાત થઈ જશે। તો કહેવાનો મતલબ બહુ તરત મળી જાય ધામથી। એટલા માટે આઈએ થોડી વાર માટે, કળિયુગમાં નામ પ્રધાન છે। હરે રામ 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 હરે હરે। हरे कृष्ण 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 हरे हरे।